હાલો હું જાઉં છું એકલો એકલો પિક્ચર જોઈ આવ્યો. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો ગાઈસ? મજામાં ને? આપણો જે બ્લોગ જોતા બધા મોજે ધરી હોય ગાઈસ. અને આજે શું વાતાવરણ છે યાર મિત્રો, બહુ તો ખરા એટલું મસ્ત વાતાવરણ છે યાર. એકદમ ખુલ્લો તડકો, મસ્તીનો ઠંડો ઠંડો પવન. હું તો ક્યારમાં બેઠો, એટલી મજા આવી ગઈ ને તો કલાક થઈ ગઈ બોલો. અહીં બેઠો 9 વાગે આવ્યો, 10 વાગે આવ્યો, આવજો કરે કલાક થઈ ગઈ બોલો બેઠો ને એનું. કારણ કે મજા જ આવે છે, વાતાવરણ જ એટલું બહુ મસ્તીનું છે. ઝાડવા પણ જો, હરિયાળી જુઓ તમે, એકદમ ક્લીન એમ. ચાલો આ દર્શન તમને પણ કરાવવા છે. ઓમ નમઃ શિવાય. તો ચાલો ગાઈસ, દર્શન થઈ ગયા, મજા આવી ને. અને આજનો દિવસ મને એવું લાગે છે મસ્તીનો જાય, કેમ કે વાતાવરણ એટલું મસ્તીનું છે ને કે આમ વાત પૂછોમાં. અને એમાં ઋતિકભાઈને આપણે ઘરે જઈને ખબર કાઢી હાલો એટલું જઈ આવ્યો બોલ પિક્ચર માળો બેઠો. અને ગાડી આપણી અહીંયા પાર્કિંગ કરી છે. હવે હું લેવાય છે પાછી મકસડી. તો ગાઈસ મસ્ત મજાની ટ્રેન જાય છે. અને મહાદેવના મંદિરે આવીને જો ગાડી મારી સામે પાર્કિંગ કરી છે, જો દેખાય તમને. અને જો હવે લીલું કેવું થવા મળ્યું, જો એ જે મજા આવે ને નેક્સ્ટ લેવલ. હજી કાકા એ આપે છે આંબાલા કાકા. રાતીનો વરસાદ પાછું મસ્તીનો ભૂકા કાઢશે. સારું યાર વરસાદ આવે તો, વરસાદ આવે ને જે લીલોતરી જોવાની જે મજા આવે ને. માવાય પડ્યા છે, 5 વાળા પડ્યા, 10 વાળા પડ્યા, 15 વાળા પડ્યા છે. પછી બીડી કેટલી પડી છે? બીડીમાં એક જ દેખાય છે મને. અને મારા મમ્મી, પછી મોટબા બોન, મારા પપ્પા એ ગયા છે ચોરવટલા ગામે. મસ્તીનું વાતાવરણ છે યાર, એક નંબર વાતાવરણ એમ. હરમાન ખુશ થઈ જાય એમ. જો હજી સામે આમ મોટા ખબર આમ મોટા ખોળ ઉગે, એ ઉગે ને તે મજા આવે. મોટા ખોળ ઉગતા હોય, પતંગ ઉગતા હોય. મારા પપ્પાએ ફોન તો કરી દીધો છે આઈસ્ક્રીમવાળાનો, બરાબર છે જ નહીં. જો આઈસ્ક્રીમ કોને નથી, પછી 20 વાળી ડબ્બી નથી, કિટકેટ ને ડેરી મિલ્ક તો કાલ નહોતી પણ આજ આવી ગઈ કારણ કે સાંજે લઈ આવ્યા ને અમે. અને ઘીની ડબ્બી પણ ઘણી બધી ઉપડી ગઈ. જો ઋતિકને મૂકવા જઈ આવો. ટોપી ક્યાં ભાઈ? ઓ માય ગોડ, ટોપી અહીંયા જ છે. એકલો પિક્ચર જોઈ આવ્યો. એ તો મને જ ખબર છે. કા ઋતિક જો અમારી ગાડી, હાલો ગાડી લેતા આવું. સુરા દાદા જઈ આવ્યા, જો આવ્યો. હા હાલો, મોટબાની આવી ગયા છે, મોમની આવી ગયા. અને હું ઋતિકને મૂકી આવું હવે. હાલો હું જાઉં છું હવે. Drop tells a story, each step helps us heal. The piano keeps time for the heart's tender sway, and the quiet affirms what no words need to say. Oh, what is a thought but a cloud in the sky? It drifts and reforms and it bids us ask why. Chapters, our lives intertwine with the hum of the world and this rhythm divine. Cafe lights shimmer, their glow softly spills on lovers and loners and lifelong ideals. Each sip of the moment is brewed with intent, the flavor of life with a note of... તો ગાઈસ આપણે નિશાળે પહોંચી ગયા છે ઋતિકભાઈ. રવિવારે તો આ વખતે તો જઈએ હતો, ઓલા રવિવારે ક્યાંક જવાનું છે ગાઈસ. હજી રવિવાર તો આવવા દો, હજી તો સોમવાર થયો આજે, અને તમે જોતા છો તો એ મંગળવાર થયો છે. તો હાલ તો હું નીકળું, બરાબર? હારવાલ જય માતાજી. શું જોડવા હતા? ભૂંગળા? વાહ, મોમાં તમારો આવો લુક મજા જ ન આવું, ગમે જ નહીં. લુક કેવો થઈ ગયો હાવ.
ભૂંગળા લેવાના હતા અપા રહેવા જો ખોલો ભૂંગળા લાવો ને કરજો બનાવ વાગી ગયા છે એક બેસી જઈએ જમવા હું વાઇટ કો લેતો આવું હે પાપા મને જ કામ છીંદે બધાય આમ જો આ ગાડી આમ જો કાલ સામે જાય ને આપણે કાકા પડ્યા હતા ત્યાં તો આમ જો ગાડી જો હવે મારી જો કાંઈ વાંધો નહીં આ ક્લાસીસ છે ને તું એવું કેમ મને આજ કીધું પપ્પા કે સાયકલ કેતી હા ધર્મેન્દ્રનો છોકરો લેવા આવે છે તે ચા બનાવો છો બનાવો ચા તો મિત્રો 5:30 થઈ ગયા છે 5:15 ગાડી નીચે ઉતારી લીધી અને હવે હું જાઉં છું ઋતિકને લેવા દરવાજો ખોલી નાખવી તો મિત્રો ઘરેથી ડાયરેક્ટ આપણે સ્કૂલો પહોંચી ગયા વચમાં કંઈ તમને લોકેશન દેખાડ્યું ને હવે લેવું હું લોકેશનમાં એકનો એક હવે અને વાગ્યા છે કેટલા ખબર છે 5:31 થઈ ગઈ છે તો બસ હવે રજા પડવાનો ટાઈમ થઈ જ ગયો છે ફાઇનલી મિત્રો ઋતિકભાઈએ થોડીક વાર જોડાવી એટલી બધી વાર નથી જોડાવી કારણ કે વહેલો જ છે એમાં ના નહીં વરસાદ આવ્યો તો તો? તો એમાં ધીમો કેમ હાલે છે ક્યાં હા તો વરસાદ ફૂલ હતો હાલો ગાઈસ ચાલો લેટ્સ ગો કરે તો ઓલા ધ્રુવ રાઠીને ઓળખજો ધ્રુવ રાઠી કોણ છે હે કોણ અરે એનો વિડીયો જો એકવાર ઋતિક એક નંબર રે ધ્રુવ રાઠી ઓલો અમદાવાદમાં ઓલો વિમન ક્રેશ નહોતું થયું આપણે એમાં કોણ બેઠા હતા આપણા વિજયભાઈ રૂપાણી બેઠા હતા ને હે એ બધું બોલે છે એમાં કેવું મસ્ત બોલે છે ગાઈસ અમારા ઋતિકભાઈને ખાસ ખુશખબરી છે કોંગ્રેચ્યુલેશન લખી નાખો કોમેન્ટમાં પણ શું ખબર છે અમારે ઋતિકભાઈ સિલેક્ટ થઈ ગયા છે ખોખો ટીમમાં સિલેક્ટ થઈ ગયા છે યાસ હવે જવાનું ક્યારે 12-13 દિવસ પછી તો ઓલું કે તો ખરા ઓલાને એકને કેમ આવડ કરી હા હું તમને પકડવા આવું ખબર હા એટલે હું બેસ્યો એટલે હું તને પકડવા આવું એમ તો હું બેસી જાઉં એમ તો સ્લીપ મારીએ છે ને એ ગાય મને કહેતો તો કેમ કર્યું એ ગાય મને કહેતો તો કે કેમ સ્લીપ ખાય નહીં કે બસી ગયો કે આખો આમ મુદ્દો થઈ ગયો આમ બસી ગયો પછી પહેલી વાર તો દોડ્યો ને તો સીધો મેડમ મારે ભટકાણો કા મેડમને વાગ્યું નથી ને એ બ્રેક મારી તો મેડમ મારે ભટકાણો રોતે કો માટલી રમાડતા હતા એ જ ને એ જ કહેવાય ને કો માટલી લા ફોન તો પસાર દે તો જાઓ તો રમો બીજું શું જાઓ આજ લગભગ જાઓ મઢમાં મને નાહવું પડશે પછી જાય હમણાં માલ લઈને જાવ ને
માલ લઈને આવીને પછી નાહી લો પછી જાય. બીજ ને દી અતુલ મામાના 100 વર્ષ પૂરા થયા હાથનું બે છે પડવાની. પેંડા લાવ્યા ને ગાઈસ પેંડા એ બોલો પેંડા ટેક્યા નહીં ઘડી ગઈ ન ટેક્યા ખાલી થઈ ગયા. આપણે કાલ ઓલે કુલર છે ને એ ટપકી જો બાકી પેંડા ખાલી થઈ ગયા. અમારા આ બધા ગળ્યું બહુ ભાવે. અને હવે મિત્રો માલ લેવા જવાનું છે. કાલ તો અમે કાકા પડ્યા હતા જાય ને તો ગાય કોઈ દી ત્યાં પેટ્રોલ પુરાવતું નથી પણ એને બદલે ત્યાં પુરાવ્યું હતું આ ગાડીમાં કારણ કે હાવ ખાલી થઈ ગયેલું હતું એટલે 100 રૂપિયાનું જ પુરાવ્યું બહુ વધારે નથી પુરાવ્યું. અને આમાં તો આપણે ખબર જ છે ને આપણે નાયરા જિંદાવા એટલે અડી ગઈ કારણ કે ના તો ઘડીક વારમાં આમ ચાલુ કર્યું ત્યાં તો પેટ્રોલ તમારે આવ્યું હોતે જો 100 રૂપિયામાં. અને હવે મિત્રો આપણે બ્લોગ કરી નાખી. વાગ્યા છે 8. મારા દ્વારકાધીશ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો ભાઈ મકવાનાને. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ કાલે નવા મસ્ત મજાના બ્લોગમાં. ઘરેથી ડાયરેક્ટ નિશાળે આપણે સોરી કટિંગ